ગુજરાતનો આવાજ। ભારતથી મોકલવામાં આવેલી 4.2 કરોડની કેરીની કન્સાઇનમેન્ટ સ્વીકારવાનો અમેરિકાએ શા માટે ઇનકાર કર્યો? અમેરિકાએ ભારતથી 4.2 કરોડની કેરીનો માલ સ્વીકારવાનો ઇનકાર કર્યો। PPQ-203 નામના દસ્તાવેજમાં ભૂલોને આધારે કેરીઓને બ્લોક કરવામાં આવી હતી, જેમાં દર્શાવવામાં આવ્યું કે કેરીઓની જરૂર જીવાત નિયંત્રણ રેડિયેશન ટ્રીટમેન્ટ મળી છે। રિપોર્ટ અનુસાર મુંબઈના એક રેડિયેશન સેન્ટરમાં ડેટા દાખલ કરવામાં ભૂલ થઈ હતી। આરબીઆઈ સરકારને અત્યાર સુધીનું સૌથી વધુ 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25માં કેન્દ્ર સરકારને 2.69 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું વધુ ડિવિડન્ડ છે। નાણાકીય વર્ષ 2023-24માં આરબીઆઈએ સરકારને 2.1 લાખ કરોડનું ડિવિડન્ડ આપ્યું। દર વર્ષે આરબીઆઈ આ સરપ્લસનો એક ભાગ સરકારે ટ્રાન્સફર કરે છે, જેને ડિવિડન્ડ કહેવામાં આવે છે। મોરબીમાં ટેક્સના ભંડાર 14 મિલકતોની 31મી હરાજી। મોરબીમાં અનેક નોટિસો ફટકારવા છતાં 14 મિલકતોના બાકી વેરા ભરપાઈ ના થતા મહાનગરપાલિકા દ્વારા જપ્તી વોરંટ બજાવીને આ મિલકતોની તારીખ 31 મે કમ્યુનિટી હોલ ખાતે હરાજી ગોઠવી છે। જોકે ત્યાં સુધી ટેક્સ ભરપાઈ કરી દેશે તેમની મિલકતોની હરાજી મોકૂફ રાખવામાં આવશે તેમ મહાપાલિકાએ જાહેર કર્યું છે। ચંદીગઢમાં 001 વાળો ફેન્સી વીઆઈપી વાહન નંબર ₹31 લાખમાં વેચાયો। તાજેતરમાં ચંદીગઢમાં નોંધણી અને લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા આયોજિત હરાજીમાં ફેન્સી વીઆઈપી વાહન નંબર CH01CZ 0001 31 લાખમાં હરાજી કરવામાં આવે। અહેવાલ અનુસાર આ ઉપરાંત CH01CZ 0007 ફેન્સી નંબર 13.60 લાખમાં અને CH01CZ 9999 4 લાખમાં હરાજી કરવામાં આવ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું કે આવી હરાજી પારદર્શિતા સાથે કરવામાં આવે છે। સુરતમાં 19 વર્ષીય યુવતી સાથે 17 વર્ષના સગીને ભગાડી ગઈ પોલીસે જલગાંવથી ઝડપી પાડ્યા। સુરતના લીંબાયત વિસ્તારમાં એક 19 વર્ષીય યુવતી 17 વર્ષના સગીને ભગાડી ગયાનું સામે આવ્યું। ઘટના બાદ સગીરના માતા પિતાએ ફરિયાદ નોંધાવી। અહેવાલ અનુસાર યુવતી સગીરને ભગાડીને ઉજ્જૈન લઈ ગઈ, જોકે પોલીસે બંનેને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા। બંનેને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા, તેમજ તેઓ એક જ સોસાયટીમાં રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે। ભારતનું મસાલા બજાર 2033 સુધીમાં 5.13 લાખ કરોડ સુધી પહોંચશે। એક રિપોર્ટ મુજબ ભારતમાં મસાલા બજાર 2033 સુધીમાં 10.56%ના CAGR પર 5.13 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે। ભારત વિશ્વમાં મસાલાનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકારક છે અને વૈશ્વિક ઉત્પાદનમાં 40%થી વધુ ફાળો આપે છે। ભારતે 2023-24માં
4.46 બિલિયન મસાલાની રેકોર્ડ નિકાસ કરી 2024માં ભારતીય મસાલાનું બજાર 2 લાખ કરોડનું હતું. બત્રીસ વર્ષ પછી ગુજરાતમાં વાઘ જોવાયો. દાહોદમાં વાઘ દેખાયા હોવાની પુષ્ટિ થઈ. ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘનું પગેરું મળ્યું છે. દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુસંતા નંદાએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી અંગેની જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે 32 વર્ષ પછી ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. આ મોટી બિલાડીના પાછા ફરવાથી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં ત્રણેય મોટી બિલાડીઓ વાઘ, સિંહ અને દીપડો છે વન્યજીવોને જોવા. સુરેન્દ્રનગરમાં ભારે પવનને પગલે સૌથી વધુ વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો. સુરેન્દ્રનગરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા શહેર અને રતનપર, વઢવાણ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ઉપરાંત સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં 50થી વધુ વીજપોલ ધરાશાયી થઈ ગયા, જેથી 5 કલાક સુધી વીજળીનો કાપ રહ્યો. દરમિયાન મોટરસાયકલ પર વૃક્ષ ધરાશાયી થયું. જોકે ચાલકનો બચાવ થયો છે. તંત્રની ટીમ દ્વારા વૃક્ષો હટાવવાની અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.